સો ગાઈસ અમે ચોટીલા જઈ રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો આ ટેબલ ફેન અમે લેવા જઈ રહ્યા છે। क्या बोला तूने? तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? તો એકદમ સસ્તી સ્કીમમાં મળી રહ્યો છે। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। તો અમે આ ટેબલ ફેન ઘરે લઈ જઈએ છે અને મસ્ત વાતાવરણ છે। તો અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો કેમ કે આગળ અમે ચોટીલા ચામુંડા માતાના દર્શન તમને કરાવવાના છે। તો હવે આપણે બચ્ચા વાટી જોડે પણ થોડી વાત કરીશું। કઈ નહીં, આ પંખા વિશે શું કહેશો તમે? બહુ મોટો પંખો છે। આ પવન શાનો આવે છે? પંખાનો तू समझा? हाँ नहीं तू समझा नहीं। બેન પંખાનો તો એવું નહીં પંખા લીધે પવન ચક્કી ચાલે છે એવું તો નહીં ના। પછી પેલા બેન શું કહેવામાં પવન થી આ પવન ચક્કી ચાલે છે, પવન થી જ ચાલે છે, પવન ચક્કી જ ચાલે છે। પવન ચક્કી ના પવન નહીં આવશે ના, પવન થી જ પવન ચક્કી ચાલે છે। કેવું ફાઈન આ પવન ચક્કી ના પાછા કેટલા હશે? शाबाश बेटा बहुत बढ़िया। ચલો તો કમેન્ટ કરો કે કમેન્ટ કરો પવન ચક્કી ના પાંચ કેટલા હેલો, કેમ છો? બસ મજામાં। વાતાવરણ વિશે શું કહેશો? વાતાવરણ તો બહુ જ મસ્ત વાતાવરણ છે। અહીંયા તમે જોઈ રહ્યા છો પવન છે, મારા વાળ જો એક તો 4 વાળ ને ઉડે છે બી સરસ, અને પવન ચક્કી બી સરસ ચાલે છે। પંખાથી પવનથી પવન ચક્કી ચાલે છે। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। શું લાવું? કાઠિયાવાડ વિશે તમે શું કહેશો? કાઠિયાવાડનું વાતાવરણ તો મોજે દરિયા। આપણે કંટાળ્યા હોય તો વાત કંટાળ્યા હોય તો કાઠિયાવાડ 10 દિવસ જઈ આવું, તમારે મોજે દરિયા થઈ જાય અહીંયા। મોટો બોલ, અમે મોટો મોટો પંખો છે, બોલ મોટો મોટો પંખો છે, મોટો મોટો બોલ, મોટો 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 પંખો પંખો આ રહ્યો ડ્રોન જેવું દેખાય જો અવાજ આવે ને અવાજ તો ગાઈસ જોરદાર પવન આવી રહ્યો છે અને પાછળ તમે જોઈ રહ્યા છો પવન ચક્કી કઈ છે હા આવી રે મસ્ત પવન નો પણ અવાજ આવે છે જોરદાર તમે જોઈ રહ્યા છો પાછળ ગ્રીનરી ઘાસ ખૂબ મસ્ત છે તો સમર શું કહે છે લે તારું પકડું ને સાહેબ પકડ કાચું તારું બોલ ને હાથ ઘા આવી જેવું કે ને બોલ તો ખરા પણ આમ કશું ખાસ કે ને તો આજે કઈ આયા છે આપણે એવું બધું કે ને આજે આપણે આવતો
માટલા ઉપર માટલો એ માટલા ઉપર માટલો ને માટલામાં પાણી ને માટલામાં પાણી ડગલો ઉપર માટલો ને માટલામાં પાણી તને ડગલો પ્રેમ કરીશ તો નહીં બને રોણી રોણી તું માતું ને માતાનું કોળી માતું ને માતાનું કોળી ડગલો પ્રેમ કરીશ તો નહીં બને રોણી રોણી ડગલો પ્રેમ કરીશ તો નહીં બને રોણી રોણી મોટું તારું નાનું ને વાત તારી મોટી નહીં પડે રેલ માથા કોટકોટે જુટેલા પંખો જુટેલા પંખો તો ગાઈઝ આપણે આવી ગયા છે ચોટીલા. તો હવે માતાજીના દર્શન કરવા માટે સીડી ચડી રહ્યા છે, તો ઉપર જઈને દર્શન કરાવીએ. વિડીયોમાં બને રહેજો. ચાલો
ફાઇનલી ચોટીલા આવી ગયા છે ચામુંડા માતાના દર્શન કરવા માટે. તો જોઈ શકો અત્યારે પાછળ સમાજ કઈ આવી ગયા આપણે? કઈ આવ્યા? ચોટીલા. કઈ આવ્યા આપણે? ચોટીલા મંદિરમાં. આ છે ચોટીલા આપણે આવ્યા છે. તો ચોટીલા ચામુંડા માતાનું મંદિર છે. તો આના વિશે શું કહેશો તમે કે જે વાડ છે? હા, હું તો કંઈ ખોટું નથી કહેવા માગતો, પણ તમારું સજેશન શું છે એ કહેજો. ચાલો જઈએ આગળ. સો ગાઈઝ, અમે ચામુંડા માતાના દર્શન કરીને ચોટીલા ડુંગર ચડીને નીચે આવી ગયા છે. અને સમર છેક સુધી એકલો જ, એટલે કે જાતે ચાલે અને ઊંચકો નહીં પડ્યો. અને રિટર્ન બી એકલો જ જાતે જ ઉતરી ગયો, ખાલી હાથ પકડે છે. તો સમર્થ હજુ બીજામાં ભણે છે અને ચોટીલા ડુંગર માતાજીના દર્શન કરીને જાતે જ ચાલીને જાતે જ ઉતરીને આવી. અને પાર્થવે તો ગિરનાર પરિક્રમા પણ કરી છે અને પાવાગઢ પણ ચડ્યો છે. બોલો, અને તું કેટલામાં ભણે? ચોથામાં ભણે છે. બોલો, અમારી જોડે બધા ટેલેન્ટેડ છે. આ મારો સુપુત્ર અને અમારા શાળાનો સુપુત્ર અને હું જાતે રીચ. તો ચાલો મળીએ આગળ. તો અહીં સુધીનો બ્લોગ તમને કેવો લાગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા.
દોસ્તો જોઈ શકો છો આ છે શ્રી ચામુંડા માતા ડુંગર ટ્રસ્ટ ચોટીલા લખી છે, ત્યાંથી આપણે ઉપર ચોટીલા દર્શન કરવા જવાનું હોય છે અને એક્ઝેક્ટ એની બાજુમાં તમે જોઈ શકો છો આ છે પ્રસાદ લેવાનું સ્થળ.